નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 30 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીશું। રક્ષામંત્રી રાજનાથસિંહ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। આજે અને આવતીકાલે રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે। જવાનોને મળી અને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરશે। ભુજ એરપોર્ટથી રક્ષામંત્રી ભુજ એરબેઝ જવા રવાના થશે। ભુજ સ્થિત સ્મૃતિ વનની મુલાકાત પણ લેશે। રક્ષામંત્રી 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તો આજથી 2 દિવસ રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજની મુલાકાત લેશે। ભુજ એરબેઝ જવા માટે તેઓ રવાના થયા છે। તો અત્યારે તેઓ ભુજ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને ભુજ એરબેઝ જવા માટે તેઓ રવાના થયા છે। તો 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોને તેઓ ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે। તો રક્ષામંત્રી રાજનાથસિંહ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ભુજ સ્થિત સ્મૃતિ વનની પણ તેઓ મુલાકાત લેવાના છે। તો 2 દિવસના પ્રવાસમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે। તો જવાનોને મળી સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરવાના છે। તો હાલ તેઓ ભુજ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી તેઓ ભુજ એરબેઝ જવા માટે રવાના થયા છે। તો ભુજ સ્થિત સ્મૃતિ વનની પણ તેઓ મુલાકાત લેવાના છે। તો ઓપરેશન સિંદૂર બાદ આ ભુજ ખાતેની તેમની પ્રથમ મુલાકાત હશે। તો ભુજ સ્થિત સ્મૃતિ વનની મુલાકાત લેશે। આ સાથે જ જવાનો સાથે તેઓ વાતચીત કરવાના છે। તો 2 દિવસના પ્રવાસમાં તેઓ ભુજ એરબેઝની મુલાકાત લેશે અને જવાનોને મળી અને સરહદ પરની સુરક્ષા અંગે તેઓ સમીક્ષા કરશે। તો આજે અને આવતીકાલે એમ 2 દિવસ રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજના પ્રવાસે છે, જ્યાં ભુજ એરબેઝ ખાતે તેઓ જવાનો સાથે વાતચીત કરશે અને સુરક્ષા વ્યવસ્થા અંગેની તેઓ સમીક્ષા કરશે। આ સાથે જ તેઓ ભુજ સ્થિત સ્મૃતિ વનની પણ મુલાકાત લેવાના છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા રાજેશ આપણી સાથે ભુજથી લાઈવ જોડાઈ ગયા છે। જી રાજેશ, રક્ષામંત્રી રાજનાથસિંહ આજે અને આવતીકાલે એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કચ્છ ખાતે તેઓ મુલાકાત લેવાના છે। શું તેમના કાર્યક્રમ રહેવાના છે આ 2 દિવસ? જી, હાલ વાત કરીએ કે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહજી કચ્છની મુલાકાતે આવ્યા છે અને હાલ એરપોર્ટ પર અને એરબેઝની મુલાકાત લીધી છે અને ત્યારબાદ જે સ્મૃતિવન જે છે તેની મુલાકાત લેશે અને જમ્મુ કાશ્મીર પહેલગામમાં હુમલા બાદ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ પરિસ્થિતિ જે ઊભી થઈ હતી અને છેલ્લા અઠવાડિયેથી સતત ડ્રોન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા હતા અને કચ્છમાં પણ ડ્રોન દેખાયા હતા અને ડ્રોન પર દેખાવાની ઘટના પણ બની હતી અને એક કચ્છ જિલ્લો જે સરહદી વિસ્તાર છે એની મુલાકાત રક્ષામંત્રી કરવામાં આવ્યા છે અને જે હાલ જે સ્મૃતિવન ખાતે મુલાકાત લેશે, ટૂંક સમયમાં થોડીક વારમાં હાજર અહીંયા મુલાકાત લેશે અને જે સ્મૃતિવન જે 2001માં જે વિનાશક ભૂકંપ આવ્યો હતો એની યાદમાં જે સ્મૃતિવન જે બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત કરશે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જી રાજેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। રક્ષામંત્રી રાજનાથસિંહ આજે અને આવતીકાલે એમ 2 દિવસ ભુજની મુલાકાતે છે। તો તેઓ ભુજ એરબેઝ જવા માટે રવાના થયા છે।